શ્રીજી મહારાજ ધર્મપુરથી આવી રસ્તામાં અનેક ગામડા ફરતા ફરતા હવે પ્રભુ ગઢપુર પહોંચ્યા છે. 15 દિવસ ત્યાં રહ્યા. ધર્મપુરમાં બનેલી વાતો ત્યાં પણ બધી સંભળાવી મહારાજે. જીવા ખાચરે બધું પૂછ્યું, કારણ કે નવી જગ્યાએ ગયા છો, રાજ દરબાર જબરો છે, એટલે જીવા ખાચરના પૂછવાથી મહારાજે એ બધી વાત એને સંભળાવી. મુક્તાનંદ સ્વામી કે વારે વારે હું નથી કેતો, મહારાજ કેતા. પછી શ્રીજી મહારાજ માયા જીવને કેવી રીતે આવરણ કરે છે એ પણ વાત બધી કરી. મનુષ્ય શરીરને પામીને મોક્ષને માર્ગે ન ચાલે, ગમે એવો બુદ્ધિશાળી હોય પણ એની બુદ્ધિ નકામી છે ને વ્યર્થ છે. ચિંતામણી હાથમાં આવી જાય અને પછી અલ્પ સુખને માટે, જેમ કે કાગડા ઉડાડવા માટે એને ઘા કરી દે ચિંતામણીને, એ મૂર્ખ કહેવાય. બપોરનો સમય છે, એક માણસ ખાટલા ઉપર સૂતો હતો, એના હાથમાં ચિંતામણી છે, એને ખબર નથી, પણ કાગડા અવાજ કરતા હતા ને, પથરા ક્યાં ગોતવા જવા, ચિંતામણી કાગડા ઉડાડ્યા, મૂર્ખો કહેવાય. એમ મહારાજ કે અજ્ઞાની છે ને એ એના જેવો મૂર્ખો કહેવાય. મનુષ્ય શરીર પામીને જે કરવાનું છે એ જો ન થાય એટલે આપણી મૂર્ખતા છે. બાકી આડું જી થતું હોય થી ભલે થાય, પણ મનુષ્ય શરીર પામીને જે કરવાનું છે ને એ થવું જોઈએ. જો નથી થતું તો મહારાજ કે એના જેવો બીજો મોટો કોઈ મોહ નથી, એના જેવું મોટું કોઈ અજ્ઞાન નથી. હરિભજન નથી થતું તો એને ગાઢ પાપ વળગ્યા છે. મહારાજ કે શું કામ ભગવાન તરફ એનું ચિત્ત ચોટતું નથી? હવે એ પાપનો નાશ ભગવાન કે ભગવાનના સંતની કૃપા વિના થાય જ નહીં. પોતે ગમે એટલો મથે, જીવને અનંત જન્મના પાપ વળગ્યા છે ને એ નાશ ન પામે. મહારાજ કહો પોતે ગમે એટલો મથે. મહારાજ કે કેસરી સિંહ એ તો ભયંકર જનાવર કહેવાય ને, મોટા મોટા હાથીને ફાડી ખાય, પણ લોઢાના પાંજરામાં પુડાઈ ગયો હોય તો તાકાત ગમે એટલી હોય પણ એનું કઈ હાલે નહીં. બળ ગમે એટલું હોય પણ કઈ હાલે, પુરાયેલો છે પિંજરામાં. એમ પાપ થકી છૂટવા માટે સંત વિના બીજો ઉપાય છે જ નહીં. પછી ગમે એટલા વ્રત કરે, ગમે એવા સાધન કરે, જપ તપ ગમે એટલા કરે, પણ આશરો સંતનો લેવો પડે, ભગવાનનો આશરો લેવો પડે. મહારાજ કે આ લોકના વ્રત ને જપ ને તપ ને એ છે ને એ ઉલટાના બંધન કરનારા, બંધન વધારે છે. લ્યો ઈ એના વ્રત કરવામાં એવો બંધાયેલો હોય ને, બીજું બધું છોડી દે. એ ભગવાન સામે પણ ન જોઈ શકે. મારું વ્રત, મારું તપ, મારું. એક જણ હતો ને તપ બહુ કર્યું, બહુ જૂની વાત, એટલું બધું તપ કર્યું, પથ્થરની શિલા ઉપર બેસીને વર્ષો સુધી. ભગવાને દર્શન દીધા, એને ખુશ થઈ ગયા. ભગવાન કે માગ માગ, તારું તપ જોઈને હું તને દર્શન આપ્યા છે. તો કે મારા તપની સામે જુઓ કે મેં તપ કેવું કર્યું કે લ્યો. ભગવાન કે પણ તપ જોઈને તો આવ્યો છું, અરે પણ મારું તપ જુઓ કે. ભગવાન ખીજાણા હો કે જે પથ્થર ઉપર તે તપ કર્યું ને એ પથ્થર હવે તારા માથે રહેશે કે જા કે. એટલા વર્ષો સુધી કે જેટલા વર્ષ તપ કર્યું એટલા વર્ષ અભિમાન બોરું, મેં કેવું તપ કર્યું, મેં કેવું તપ કર્યું. મહારાજ કે એ બધા વ્રત જપ તપ ઉલટાના બંધન કરતા છે. ભગવાન કે સંતનો આશ્રય નહીં મળે અને પાપ થકી છૂટવા માટે પ્રયાસ કરશે. સત્સંગના નિયમમાં જ્યાં સુધી વર્તે છે ત્યાં સુધી મહારાજ કે અમારા વચને કરીને જીવનો મોક્ષ થાય છે. અમારા વચન વિના એ નથી થતું. એટલે ભગવાનના વચન નિયમ હોય છે ત્યાં અધર્મનો પ્રવેશ થતો નથી, અને ધર્મ હોય ત્યાં ભગવાન વસે છે. ભગવાન વસે છે એટલે સુખ પણ વસે છે. ધામ જેવા સુખ ભગવાનની સાથે રહેલા છે.
નિયમ વિના ચાલે છે તેના દુઃખનો પારે આવતો નથી પાછો. નિયમ પણ જોઈએ, પણ સત્સંગના, મનધાર્યા નહીં. દુનિયામાં મનધાર્યું બહુ કરે છે. હમણાં નોરતા કેટલું બધું કેવા કેવા વ્રત કરે, કેવા કેવા તપ કરે ને. નોરતા મેં કેટલા કરતા હશે માણસો, કોઈક ફલાહાર કરતા હશે ને માતાજીને રાજી કરવા માટે જાત જાતનું કરે. કેટલાક તો 8-8, 9-9 દિવસના ઉપવાસે કરે છે માણસો. જગતમાં બહુ કરે છે. ફળ મળતું હશે અને પણ આ લોકોનું મળે. ભગવાન સિવાય મોક્ષની બાબત મળે નહીં. અને જો કઈ કરતા નહીં હોય મોક્ષ માટે, માતાજી રાજી થાય તો આપણું કઈ કામ થઈ જાય. લગભગ એવી જ ભાવનાઓ હોય, સગામ ભાવનાઓ. મહારાજ હરિભક્તોને કે સત્સંગના યોગ વિના ભગવાનનું જ્ઞાન થતું નથી. અને જ્યાં સુધી ભગવાનનું જ્ઞાન થતું નથી ત્યાં સુધી જીવ બ્રહ્મરૂપ થતો નથી. પછી ભલે વેદાંતનો અભ્યાસ કરે, પણ વિષયમાં રાગ હોય ત્યાં સુધી એનું જ્ઞાન પણ મિથ્યા છે. પર બ્રહ્મની ઉપાસના વિના બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત થતી નથી. બાકી દેવદેવીને ગમે એટલી માનો, પૂજો, ગમે એટલા વ્રત કરો, એને માટે ગમે એટલું કરો, પણ બ્રહ્મ સ્થિતિ જીવને નથી મળતી. મહારાજ કે દુર્વાસા બ્રહ્મ સ્થિતિને પામ્યા હતા તો બધી ગોપીઓને થાળ જમી ગયા, તોય પાછા ઉપવાસી કહેવાના. લ્યો, અને બ્રહ્મ સ્થિતિ કહેવાય. આટલી હજારો ગોપીઓને થાળ જમી ગયા અને પછી કે હું સદાય ઉપવાસી છું. કે ગોપીઓને મનાયા વાત, ગોપીઓ હસવા માંડી. દુર્વાસા કે યમુનાજીને કેજો દુર્વાસા ઉપવાસી હોય તો માગ દે. કે યમુનાજી તો ખોટું નહીં બોલે. કે યમુનાજીને કીધું તો માગ દઈ દીધું. લ્યો, આ ગોપીઓને આશ્ચર્ય થયું, આટલું જમી ગયા ઉપવાસી કહેવાય. અને શ્રી કૃષ્ણ સદા બાળ બ્રહ્મચારી. ગોપીઓને એમ કે અમારે ભેગા જ રહે છે, રાત્રિ અમારે ભેગા ફરે છે, તો એ બાળ બ્રહ્મચારી છે. એ બ્રહ્મ સ્થિતિ છે. મહારાજ કે પ્રહલાદની ફઈ હોળિકા, એને ઓળખો બધા? આમાં લખ્યું નામ. પ્રહલાદની ફઈ હોળિકા યોગ કળાને જાણતી હતી. કે યોગ કળા એવી જાણતી હતી કે ગમે એવો અગ્નિ બળતો તો બેસી જાય તો એને કઈ થાય નહીં. આવી એની પાસે યોગ કળા હતી. યોગ કળાને જાણનાર હતી. દરરોજ અગ્નિમાં પ્રવેશ કરતી હતી. પણ પ્રહલાદજીને બાળવા ગઈ તો બળી મરી. લ્યો, પ્રહલાદજીને બાળવા ગઈ તો યોગ કળા એની બધી નાબૂદ થઈ ગઈ, નાશ થઈ ગઈ. એવી રીતે સત્સંગના નિયમ પાડે એ સાચો બ્રહ્મ છે. પણ વેદાંત વગેરે ગ્રંથ ભણવાથી બ્રહ્મ જ્ઞાન થઈ જતું નથી. સત્સંગના નિયમોથી બ્રહ્મ જ્ઞાન થાય છે. એ મહારાજ કે અનુસંધાન રાખવું. વળી શ્રીહરિ કહે છે, હે ભક્તો, ભગવાન વિના બીજા જે ઘાટ સંકલ્પ થાય છે ને એ બધું માયાનું આવરણ છે. ભગવાન વિનાના ઘાટ સંકલ્પ જેટલા થાય છે તે, અને માયાનું આવરણ છે. એ પાછી માયા એવી છે કે ઓળખ્યામાં પણ આવતી નથી. માયાને ઓળખવા માટે સમજણની બહુ જરૂર છે. સમજણ જોઈએ દ્રઢ તો માયા ઓળખાય. સમજણના બળથી પ્રહલાદ, ધ્રુવ અને સનકાદિક 5 વર્ષની ઉંમરમાં માયાને તરી ગયા. સમજણના બળથી. સમજણ રૂપી સુદર્શન ચક્ર છે, એ જ્યાં હોય ત્યાં માયા રહી શકતી નથી. આગળના ભક્તોએ રાજ્ય તજીને પણ ભગવાનને માટે કષ્ટ સહન કર્યા છે. ભગવાનમાં સુખ ન હોય તો શા માટે દુઃખ ભોગવે? એ બધા જાણતા હતા ભક્તો કે બ્રહ્માંડના સુખ છે એ કથન માત્ર છે, હકીકતમાં બધા દુઃખરૂપ છે. ભગવાનના ધામનું સુખ છે ને એ અતિશય અપાર છે અને અવિચળ છે. અને આ લોકના જેટલા સુખ છે ને બંધન રૂપ છે. જીવને માયામાં બાંધે છે. ભગવાન કે સુખ સંતર હાવા, ऐसी समझ जितनी कहावा. सुदर्शन चक्र एक हाथे,
ब्रह्मांड के सुख दुख देखाते मायायावरण करे जबहु याद करे यह चक्र कुतबहु तत्काल ही माया झुकाता के आवरण कूछे द देवता के। શું વાત કરે ખબર હે મહારાજ? માયા છે બંધન કરતા છે, આલોકના સુખ બંધન કરતા છે વગેરે જ્ઞાન, ઈ સમજણ છે ને ઈ જ સુદર્શન ચક્ર છે. બાકી કોઈ એમ ચક્ર આવતું નથી તમારું રક્ષણ કરવા માટે. બતાવવું પડે ઈ, પણ તમારી સમજણ છે ઈ સુદર્શન ચક્ર છે અને ઈ માયાના આવરણને દૂર કરે છે. અને આવી સમજણને જયારે મનમાં વિચાર કરો છો ને ત્યારે બધું સુખ થઈ જાય છે, દુઃખ બધું ટળી જાય છે. મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કે રાજન, આવી રીતે શ્રીજી મહારાજ હરિભક્તોના અંતરમાં ઉતરે એવી રીતે અલૌકિક રીતે ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની વાતો કરતા, અંતરમાં ઠસાઈ જાય, સમજાઈ જાય એવી રીતે. સત્સંગે કરીને એટલું સમજવું જોઈએ કે શ્રી હરિ સદાય મારી સમીપે છે, એટલું સમજો. બીજું કાંઈ ન સમજો તો ઠીક, ભગવાન મારી સાથે જ રહે છે. તો આમાં તો બધું આવી ગયું. લ્યો, તમે નાઓ, ભગવાન મારી સાથે નાય છે. ખાઓ તો મારી સાથે ખાય છે. અર્થાત હું ખાતો જ નથી, ભગવાન જ જમે છે. મારા મુખ દ્વારા પણ ભગવાન જ જમે છે. લ્યો, તમે નાતા હો તો મહારાજ સ્નાન કરે છે. આખું તમારું શરીર છે ને રૂપ ભગવાનમય થઈ જાય, ભગવાનનું સ્મરણ થાય. અને આવી સમજણના એના પગમાં હાલનારા ભગવાન છે, એના મુખેથી બોલનારા ભગવાન છે, કામ કરનારા ભગવાન છે. હું કઈ કરતો જ નથી, હું પણ કાઢી નાખે ભગવાન જ કરે છે બધું. લ્યો, એમ સદાયને મારી સમીપે સત્સંગ કરીને આટલું સમજવું. લ્યો, ઈ સમજણ છે એ તમામ સમજણના દ્વારભૂત છે. સંત કે શાસ્ત્ર ન મળે ત્યાં સુધી ભગવાન દૂર રહે છે. શુદ્ધ સમજણ આવતા ભગવાન લગાર પણ દૂર નથી થતા, પાસે જ રહે છે ભગવાન. શ્રી હરિ કહે ભગવાનના એક રોમમાં કોટી અક્ષર રહે છે, એવા ભગવાનનો કોણ પાર પામી શકે? ભક્તો અંતરદ્રષ્ટિથી દેખે છે, ભગવાનના ધામે યુક્ત ભગવાન સમીપમાં જ છે. સ્થૂલ દ્રષ્ટિએ જોવા જાઓ તો ભગવાન અતિશય દૂર છે. અંતરદ્રષ્ટિ કરો તો ભગવાન તમારી સમીપે જ છે. અક્ષરધામમાં રહેલા ભગવાનને જોવા હોય તો બંને પ્રકારની સમજણ છે ની સનાતન છે, અંતરદ્રષ્ટિ અને બાહ્ય દ્રષ્ટિ. જેવી રુચિ હોય એ પ્રમાણે ભગવાનને જુએ, જેવી રુચિ હોય એ પ્રમાણે. સમીપે ભગવાનને જોવા હોય તો અંતરદ્રષ્ટિ કરવી, સમીપે જોવા હોય તો. અને મૂર્તિનું ધ્યાન કરે અને જાણપણારૂપ દરવાજો ઊભો રહે તો એની માઇક વૃત્તિ પલટાઈ જાય છે. આવરણ થકી પાર એવું જે ધામ એને અંતરમાં દેખે છે. એમ વાત શ્રીજી મહારાજ કરતા. ગઢપુરમાં રહેતા હતા, ત્યાં તો વડતાલના ભક્તજનો આવીને મહારાજને પગે લાગ્યા. મહારાજને પગે લાગીને મહારાજના ચરણમાં એક પત્ર મૂક્યો. મહારાજ હસ્તે મુખે પત્ર વાંચ્યો. પત્રમાં એવું લખ્યું હતું કે હુતાશની ઉપર ફૂલડોળ કરવા માટે તમે અહીંયા કને પધારો. ફૂલડોળ કરવા વડતાલ આવવાનું પત્રમાં લખેલું હતું. કારણ કે હુતાશની ઉપર ખેતર બધા ખાલી હોય છે, કોઈ મોલ હોતો નથી, એટલે ઉતરવાની વ્યવસ્થા થાય. અને બધાને ખેતરમાં કૂવા છે એટલે પાણીની વ્યવસ્થા થઈ રહે. બધા હરિભક્તોને પાણીનું દુઃખ પણ રહે નહીં. અને ચોરી કરવાનો ભય તેથી ઘણો, કારણ કે કોળીના ગામડા બધા. તો પત્રમાં લખેલું કે પગી લોકો જેટલા સત્સંગી છે ને એ બધા સંઘની ચોરી કરશે. એક આટલીક વસ્તુ ચોરવા ન દેવો, એવા રાતના સાવધાન હોય. કોઈ આવ્યો તો મોં પડ્યો, એમ સાવધાની છે ને ત્યાં ચોરી ન થાય.
જો ભૂકંપમાં ગામડા ભાંગી ગયા તો કેવી ચોરીઓ થઈ ગઈ, ગામને ગામ ખાલી થઈ ગયા. પણ આપણું હીરાપર ગામ છે ને, મેં એક પૈસાની ચોરી નહીં હો. ભૂકંપ થયો, ગામ ભાંગી ગયું, મકાન બધા ઉઘાડે થઈ ગયા, પૈસા પણ ઉઘાડે થઈ ગયા, દાગીના બાગીના બધાય. પણ શામજીભાઈ છે ને કહી દીધું ગામમાં કોઈની એકબીજાની વસ્તુ નથી લેવાની. જો કોઈની વસ્તુ લીધી છે તો ગામમાં કહી દીધું. બાજુમાં ખીરસરા ગામ મુસલમાનનું ગામ, એ તો ભૂકંપ થયો એટલે સીધા ઊંટિયા લઈને નીકળ્યા હતા ચોરી કરવા. એને કહ્યા તમારા ગામનો એક પણ માણસ જો મારા ગામમાં આવ્યો તો ટાંટિયા હાજર નહીં હોય. પછી કહેતા નહીં, હમણાં કહી જાઉં છું, ગામને હાંચવજો. કોઈ માણસ ઈ ગામમાં ના આવ્યો લો, સાવધાની કામ ન કરે. અને પછી અમુક જોવાની જાગતા રાત્રે આંટા મારતા. કોઈ કોઈના ઘરમાંથી કાંઈ ચોરી ન શકે, ભલે ઉઘાડી વસ્તુ પડી હોય તોય. તો પગી લોકો, હરિભક્તો પત્રમાં લખેલું કે પગી લોકોના કહેવાથી જ અમે તમને આમંત્રણ આપીએ છીએ કે તમે ઉત્સવ કરવા માટે આવો, એટલે ચોરી કાંઈ થશે નહીં. અને બીજું, અત્યારે અંગ્રેજનું રાજ્ય થયેલું છે એટલે ખેડાના સાહેબને પણ સમયો કરવાનું અમે સંભળાવ્યું છે કે અમારે મોટો ઉત્સવ કરવો છે, તમે શું કહો છો? ભક્તો પત્રમાં લખ્યું એ, પત્રમાં ભક્તો લખે છે કે ખેડાના સાહેબે તો એમ કીધું છે તમારું નામ સાંભળીને મહારાજને કે મહારાજ તમારું સ્વામિનારાયણ નામ સાંભળીને એને તો બહુ પ્રશંસા કરી છે અંગ્રેજ રાજાએ. અને એમ કીધું કે ખુશીથી તમે યજ્ઞ કરો, ખુશીથી યજ્ઞ કરો. કોઈ બાધ આવે, વિઘ્ન આવે તો અમને કહેજો કે અમે પણ સહાય કરશો. શું કામ કીધું હોય કે તમારા નિયમ ધર્મ અમને બહુ ગમ્યા છે. અંગ્રેજનો રાજા સ્વામિનારાયણ કે શિષ્ય જે તે વચન કી કેદ में રહે તે કોટી જન ભેગે હોવે તેવું ફેલ ફતુર કરે નહીં તેવું. સ્વામિનારાયણ અનુયાયીઓ લાખો ભેળા થાય ને, ફેલ ફતુર વ્યસન વ્યસન કાંઈ નહીં, બધું ચોખ્ખું વાતાવરણ. સરકાર કે ગુને में आएसा કોવું દીન કરે ન તેસા સ્વામિનારાયણ કે જન બીનહી જી હા ભેગે હોત ઇનહી. સ્વામિનારાયણ ભગવાન સિવાયના લોકો જ્યાં ભેડા થાય ને મેળો થાય ને ત્યાં ધમાલ થાય ને થાય, લ્યો ઉપાધિ થાય, માથાકૂટ થાય અને ન કરવાના કામ કરે, ફેલ કરે, વ્યસન કરે. પણ સ્વામિનારાયણ અનુયાયી ક્યાંય ભેડા થાય ને સરકારના ગુનામાં નથી આવતા. લ્યો, પોલીસ વાળા આવે તો નવરા આંટા મારે, જરૂર ન હોય કાંઈ. જોકે હજી સુધી છે, આપણે પોલીસ રાખીએ છીએ અત્યારે તો ગવર્મેન્ટના કાનૂન પ્રમાણે, પણ કાંઈ જરૂર નથી. છાનામાના હાલા જતા હોય લો પોલીસ વાળા, ચોપા ચોપ સૌ સત્સંગીને હારે. અહીંયા તો ઠીક, લંડનમાં આપણા ઉત્સવ થાય ને ત્યાં હવે તો એ લોકોને ખબર પડી ગઈ, પણ પહેલા વહેલા ઉત્સવો થયા તે આશ્ચર્ય પામી ગયા. 2-3 કલાકની શોભાયાત્રા નીકળી, એટલા માણસોનો કાંઈ ઉપાધિ જ નહીં ગયેલો, કાંઈ નહીં. કે પોલીસ વાળા નવરા આંટા મારે પડે, હાવ નવરા, કાંઈ ધંધો જ નહીં એને. હજારો માણસો ભેડા થાય, કાંઈ નહીં એમ, કોઈ માથા નહીતર માણસો ભેગા થાય ને પોતપોતામાં બાજવા મજા આવી જાય એને, બાજે પાછા. પણ આમાં કાંઈ નહીં. એટલે ત્યાં પણ લોકો આજે પણ બ્રિટનની ગવર્મેન્ટ એવું માને છે કે સ્વામિનારાયણ વારામાં ન્યાય અને નીતિ તો છે એમ. શ્રીજી મહારાજ કહે પત્ર વાંચીને વડતાલના ભક્તોને કે હવે સુરાજ્ય થયું છે, કલી અધર્મ અને અસુરનું બળ હવે ચાલવાનું નથી, હવે તો વર્ષો વર્ષ સમયા કરવા છે, કે ઉત્સવ કરવા છે. એમ કહી અને શ્રીહરિ દેશો દેશ મુખ્ય હરિભક્તોના નામ લખાવીને પત્ર લખાવ્યા કે ફૂલડોળના સમયા ઉપર વડતાલ બધા આવજો. કાગળમાં જેના નામ લખતા ને મહારાજ, એવા ભક્તો પોતાને ધન્ય ભાગ માનતા કે મહારાજ અમારું નામ લખ્યું. અને નામ આવે તો રાજી થઈ જાય ને જાય. હવે આપણું ક્યાંકથી કાગળ આવે, સભામાં જેટલા હરિભક્તો બેસતા બધા નામ આવે, પણ કોક રહી જાય તો એને પછી મજા ના આવે.
એટલે હવે નામ લખતા જ નથી બધા નામ જાને, ખાલી એકાદ બે નામ લખીને વિગેરે વિગેરે કરી નાખે એટલે બધા રાજી હોય. પણ બધાને લાગત નામ લખી અને કોકનું રોજ રહી ગયું તો એ નારાજ થાય અને મજા ના આવે. પણ મહારાજ તો અંતર્યામી છે એટલે હંભારી હંભારી નામ લખતા. બહુ બ્રહ્માને દુર્લભ એવા શ્રીહરિ આપણને સમૈયા ઉપર સંભાળે છે. હરિભક્તો રાજી થતા કાગળ વાંચીને અત્યંત આનંદ પામીને એવો કાગળ આવે ને તો માથે ચડાવતા. હો, કાગળ માથે ચડાવતા. અને મહારાજનું તેડું આવે તો દીકરા દીકરીના લગ્ન હોય ને એના કરતા વધુ આનંદ થઈ જતો અંતરમાં. મહારાજ આપણને બોલાવ્યા છે. અને મહારાજ પણ 15 દિવસ અગાઉથી પત્ર લખી મોકલતા. એટલે બધી વ્યવસ્થા કરી શકાય શ્રદ્ધા પ્રમાણે. સમયામાં જઈએ છીએ, મહારાજને શું ભેટ કરશું? કોઈક વસ્ત્ર બનાવે, કોઈક દાગીનું બનાવે, શણગાર બનાવે. કેટલાક ભક્તજનો સોના ચાંદીના ઘરેણા બનાવે, કેટલાક સોનેરી રેશમી કિનખાબ વિચિત્ર સૂત્રાવ વસ્ત્રો, બધા મખમલના ગાદી તકિયા કોઈક બનાવે, સોના અને મોતીના હાર, કડા, બાજુબંધ, આવું બધું શ્રદ્ધાથી બનાવતા. હો ભક્તજનો, ભાવ અને પ્રેમથી અને શ્રદ્ધાથી લઈ જતા. કોઈક અબદાગીરી બનાવે, કોઈક લોટો બનાવે, કોઈક અબખોરો બનાવે. આ બધા ચાંદીના કે સોનાના કે દાગીનાઓ, વાસણ વગેરે બનાવીને લઈ આવતા. રામદાસ સ્વામી ચડુતરમાં હતા. શ્રીજી મહારાજે પત્ર લખ્યો કે હુતાશની પહેલા 5 દિવસે અમે વડતાલ આવી જાશું ને ભારે રંગ ઉત્સવ કરવો છે. 20 થી 25 ગાડા જેટલા કેસુડા મગાવજો. 25 ગાડા. ઘોડાસર અને ઠાસરા બાજુ પત્ર લખજો. 10 ગાડા ગુલાલના મગાવી લેજો. ગુલાલ ઉડાડવાનું 10 ગાડા. નવા વાંસની પિચકારી બનાવજો. એને માટે કમસે કમ 5 ગાડા વાંસના મગાવજો કે પિચકારી બનાવવા માટે. અને જરૂર પડશે તો પછી લઈ લેશું. એમ આટલું તો મગાવી રાખજો. એમ ઘટશે તો સંતોના મંડળ જ્યાં હોય ત્યાં પત્ર લખીને બોલાવી લેજો. વડતાલ રામદાસ સ્વામીને પત્ર લખ્યો મહારાજ. માંદા કે ઘરડા સૌ આવે એવો મોટો ઉત્સવ કરવો છે. હવે રાજ તરફથી ઉપાધિ રહી નથી મહારાજ કે આપણે માંદા હોય, ઘરડા હોય, જેવા હોય ને બધા આવે ઉત્સવમાં. દ્વારકા, કચ્છ, મારવાડ અને ગ્વાલિયરમાં પત્ર લખજો. નિમાડ ખાનદેશમાં અમે પત્ર લખી નાખ્યા છે. સુરત, મુંબઈ, પુના, દીવ અને માંગરોળ સુધી પત્ર લખાઈ ગયા છે. હર કોઈ પ્રકારે ભક્તો અમને સંભાળે છે. એનો ઉદ્ધાર થાય એટલા પ્રયોજનથી અમે મોટા ઉત્સવ કરીએ છીએ. અમારી યશ કીર્તિ વધારવા માટે અમે ઉત્સવ કરતા નથી. ઉત્સવ કરવાથી સત્સંગની વૃદ્ધિ થાય છે એવું અમે જોયું છે મહારાજ કે લોકોને ભજન ભક્તિ કરવાનું બળ વધી જાય છે અને વધે છે. ગામડામાં આ વાગડના ગામડામાં નવું મંદિર બનાવી સત્સંગ એકાદ બે હોય પણ પછી ઉત્સવ થાય, કથા વાર્તા થાય ને ઘણા બધા સંતો ભક્તો આજુબાજુ ભેડા થાય, ઉત્સવ થાય ને સારો સત્સંગ વધી જાય. ઉત્સવ થઈ જાય એટલે અમે તો આવતા રહી પણ પછી ફોન કરીને તો મંદિર દરરોજ ભરાઈ જાય. લ્યો એવા અનુભવ કર્યા છે. માણસો ઘણા બધા આવે એમ મનમાં એમ થાય કે આ કરવા જેવી વસ્તુ છે. મહારાજ કે સત્સંગની વૃદ્ધિ થાય એટલા માટે આ ઉત્સવો કરીએ છીએ. કારણ કે સત્સંગના સંત અને હરિભક્તોના વર્તન દેખી અને મુમુક્ષુઓને સત્સંગ કરવાનો ભાવ થાય છે અને વિષય ગુરુમાં ક્યાંક પટકાઈ ગયા હોય તો ગુરુને છોડી પણ દે છે. આવા ઉત્સવના દર્શન કરી ખોટા ગુરુ હાથમાં આવી ગયા હોય ને તો એને મૂકી દે છે. નહીતર સંસારમાં એવું છે કે જેવા ગુરુ મળ્યા એવી પછી એની બુદ્ધિ થાય. વિષય ગુરુ છે એ તો પથ્થરનું નાવ છે, એને આશ્રય કરીને તરવાની આશા રખાય નહીં. વિષય ગુરુ લ્યો વ્યસનમાં રચ્યા ને પચ્યા મન ફાવે તેમ કરે. ગમે એવું આચરણ કરે. પણ આજે જગતમાં આજે પણ લોકો શિષ્યો એવા છે કે ગુરુનું કાંઈ જોવાનું જ નહીં. ગુરુ ગમે તેમ કરે પણ આપણે ગુરુનો આશ્રય છે ને આપણે જમપુરીમાંથી બચી જશું. ગુરુ નહીં બચે જમપુરીમાંથી, તમે શું બચવાના હો? ગુરુ જ લઈ જશે તમને બધાને જમપુરીમાં. હાલો મારી ભેડા બધા જલસા કરાવું તમને કહો તો પછી ક્યાંથી બચવાના? ગમે એવો નખરા કરે, ગમે એવો ધર્મ કરે, ગમે તેવો પાપ કર્મ કરે, ગમે તેમ કરે પણ ગુરુ એ ગુરુ. બસ એવો મહિમા સમજાવી દે કે ગુરુ નિર્દોષ મૂર્તિ, ગુરુનું કઈ પાપ લાગે નહીં. ગુરુ દેવો મહેશ્વર.
તસ્મૈ સાક્ષાત ગુરવે નમઃ, સાક્ષાત ભગવાન કહેવાય. મહારાજ કેવું નથી, લોકો કેટલા ખોટા ગુરુમાં ફસાઈ ગયા છે, ભૂલે પણ ઉત્સવમાં આવી જાય, આ બધું જુએ તો કેટલાક સમજી જાય રહ્યા અને એવા વિષય ગુરુનો ત્યાગ કરી અને સત્સંગ કરવા મંડી જાય રહ્યા. આ આપણા ઉત્સવોનું ફળ છે. આવો શ્રીજી મહારાજ પત્ર લખી અને હરિભક્તોને આપ્યો છે. હરિભક્તો રામદાસ સ્વામીને આપશે. એ આવતીકાલે કથા, અત્યારે કથાને વિરામ. એવી રીતે 50મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણં નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સંત જના સોઈ સદા મોહે ભાવે, સંત જના સોઈ સદા મોહે ભાવે. દેહ ઇન્દ્રિયરો મનયાદિક કે, દેહ ઇન્દ્રિયરો मन आदिक के, संग में नहीं लपटावे. संत जना सोई सदा मोह भावे. काम क्रोधयरु लोभ मोहवसा हो न मन ललचावे. काम क्रोधयरु लोभ मोहवश हो न मन ललचावे. मेरो ही ध्यान रटन मुख मेरो, मेरो ही ध्यान रटन मुख मेरो. सोत जी अन्य न जावे. संत जना सोई सदा मोह भावे, सोई सदा मोह भावे. संत जना सोई सदा मोह भावे. क्षरय क्षरयरो अक्षर पर की सब ही समझ युर लावे. क्षरय क्षरयरो अक्षर पर की सब ही समझ युर लावे. सब गुण पूर्ण परम विवेकी, गुण को मान नयावे. संत जना सोई सदा मोह भावे, सोई सदा मोह भावे. संत जना सोई सदा मोह भावे. पिंड ब्रह्मांड से पर निज आत्मा जानी के मम गुण गावे. पिंड ब्रह्मांड से पर निज आत्मा जानी के मम गुण गावे. मुक्तानंद कहत यो मोहन, सोई जन संत कहावे. संत जना सोई सदा मोह भावे, सोई सदा मोह भावे. संत जना सोई सदा मोह भावे. स्वामी नारायण नारायण स्वामी नारायण स्वामी નારાયણ નારાયણ સ્વામી નારાયણ स्वामी
સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ 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 નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની શ્રી રાધા કૃષ્ણ દેવની જય